પંચમહાલના ગોધરામાં 31 ડિસેમ્બરને અનુલક્ષીને પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું છે। ગોધરાના તમામ મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા રાત દિવસ વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી। આગામી 31 ડિસેમ્બરને લઈને યુવાધનમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે પંચમહાલ પોલીસ પણ સતર્ક બની છે। કોઈ પણ નશીલા પદાર્થોની હેરાફેરી ના થઈ શકે તે માટે પંચમહાલ પોલીસ એલર્ટ જોવા મળી છે। હું આપને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ગોધરા તાલુકા પોલીસ છે તે પરવડી બાયપાસ ખાતે વાહનોનું ચેકિંગ કરી રહી છે। આગામી જે 31 આવી રહી છે તેને લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। તમામ વાહનો ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને જે વાહનો ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જવાના છે તે બાબતની વિગતો પણ લેવામાં આવી રહી છે। ખાસ કરીને પોલીસ દ્વારા ગોધરા શહેરના જે તમામ મુખ્ય પોઈન્ટો છે ત્યાં તમામ સ્થળો પર રાત દિવસ પોલીસનું હાલ ચેકિંગ જારી છે, જેને લઈને અસામાજિક તત્વોમાં તો એક પ્રકારનો ભારે ભભરાટ તો છે જ, પરંતુ જે રીતે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તે જોતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક બની છે। રવિ શાહ, GSTV, પંચમહાલ।